હેલો ગાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જુઓ, હોસ્પિટલ ચોક હું આવી ગયો છું ગાડી લેવા માટે. જો બસ જઈ છે હોસ્પિટલ ચોકના બ્રિજ ઉપરથી, અને ફાઇનલી આપણે પાસે આવી ગઈ છે આપણી ગાડી. તો આપણે જઈએ હવે ઘર તરફ. જો બ્રિજ ઉતરવાની તો મજા એવી આવે ને, તો વાત જ પૂછવામાં. આજે તો શાંત છે રોડ, એટલે વાંધો નહીં, બાકી આટલો શાંત હોતું નથી. ચાલો ગાઈસ, બન્યા રહો, તમને પણ મજા કરાવું રાજકોટની. જો છે ને કેટલું શાંત છે, ગમે ત્યારે બ્રેક મારે. રાતના વાગી ગયા છે 11, એટલે આટલું શાંત છે. જો ગાઈસ, આવા લોકો તમને ગમે ત્યારે આડા પડે, એનાથી સાવચેત રહેજો. તમારી સેફટી તમારે રાખવાની છે. એ લોકો એની રીતે ગમે ત્યારે આડા પડશે, ઇન્ડિકેટર પણ નહીં આપે, ડાયરેક્ટ આડા પડી જશે. એટલે આપણી સાવચેતી આપણે રાખવાની. ચાલો, આ છે કેસરી પુલ. કેસરી પુલની મજા માણીએ હવે. છે ને આજે શાંત જ છે. જો કહું છું ને તમને પહેલાંથી જ, આજે ખબર નહીં કેમ આટલું રાજકોટ શાંત છે. બાકી કેસરી પુલ પછી આવશે પારવડી ચોક. આપણે તો સીધું જવાનું નથી, આપણે વળી જઈશું આપણા ઘર તરફ, એટલે કે ડાબી તરફ. ડાબી તરફ જઈને પણ આપણે બ્રિજ ઉપર તો ચડવાનું છે નહીં, તો આપણે નીચે ઉતરીએ સાઈડમાં. ગાઈસ, બાજુની બધી દુકાન દેખાય છે ને ડાબી સાઈડની, ત્યાં ફરસાણ મસ્ત મળે છે. જો તમે જોતા હોય તો ત્યાંથી લઈ જાજો, આ બાજુ રહેતા હોય તો. અને ગાઈસ, બીજી વસ્તુ, સામે તમે ચોક ઓળખો છો? કયો ચોક છે? જોયો તો હશે તમે, નથી જોયો? આ છે ઉગતા પૂરની મેરડી માતાજીનું મંદિર છે. ગાઈસ, આ બાજુ રહેતા હોય, અધરવાઇઝ આ બાજુ તમે નીકળો તો એકવાર મંદિરની મુલાકાત જરૂર લેજો. તમારી માનતા પૂરી થઈ જશે અને તમારા ધાર્યા કામ પણ થશે. ચાલો ગાઈસ, હવે આપણે જઈએ ઘર તરફ, કેમ કે બહુ લેટ થઈ ગયું છે, ટાઈમે ઘરે પહોંચવાનું છે. જો ગાઈસ, હું તમને કહું છું ને કે આજે ખબર નહીં રાજકોટને શું થઈ ગયું છે, એકદમ શાંત છે. જો કેવો રોડ ક્લીન છે અને કોઈ નથી, શાંત છે. અમુક મારા જેવા માણસો દેખાય છે, પણ એટલું બધું ટ્રાફિક નથી. ચાલો ગાઈસ, હવે આપણે જઈએ ઘર તરફ. દેખાણા થોડાક મારા જેવા તો બહાર નીકળે જ ને, એમનેમ તો ચાલે નહીં. એ આવી ગયો બમ્પ. જો ગાઈસ, છે ને બાઇક ઉપર ભાઈ કેવા લાંબા થઈને સૂતા છે. જિંદગીમાં આટલી મજા જ કરવાની, મોજ હોય તો એ ભાઈને. બાકી આપણે તો જો જાય છે ઘર તરફ, આરામથી સૂતા હતા. અને જો ઓલા બાઇકવાળા ભાઈને કેવી ઉતાવળ છે, સાઈડમાંથી નીકળી ગયા થોડાક જ જગ્યામાંથી. અને જો આ ભાઈ પણ નીકળી ગયા ડાબી સાઈડથી. છે ને ઉતાવળા બધા, જોતા જોતા જો આ છે ને ગાડીવાળા ભાઈ પણ નીકળી ગયા. હવે તો આપણે શું કામ પાછળ રહીએ, આપણે પણ પાછળ પાછળ જવા દઈએ. જો જગ્યા હોય તો નીકળી જ જવાનું. અને જો ઓલા ગાડીવાળા ભાઈએ બમ્પ ઉપર લીધો ને, એટલી સ્પીડ પણ નથી સારી, પણ હવે ના સમજે તો શું કરવાનું. પણ તમારો ભાઈ તો ધીમેકથી જ બમ્પ ક્રોસ કરશે. જો છે, જો આ બાઇકવાળા ભાઈ બમ્પ ક્રોસ કરી નાખ્યો. અને એ ભાઈએ તો કાનમાં ઇયરપોડ પણ લગાવ્યા હતા. જો કે નો જ લગાવાય ચાલુ બાઇકે, પણ હવે એમને કોણ સમજાવે, એની ધૂનમાં જતા હતા હશે. ચાલો, આપણે જઈએ ઘર તરફ. ચાલો ગાઈઝ, તમે જોયો છે આ રોડ? જોયો હોય તો કોમેન્ટ કરજો જરૂરથી. અને જુઓ ગાઈઝ, આ છે નાઇટ આઉટ માટેની જગ્યા. તમારે પણ નાઇટ આઉટ કરવી હોય તો ત્યાં બેસવા જાજો.
તમારો ભાઈ ત્યાં નહીં જોવા મળે, કેમ કે હું રાતે બહાર નીકળતો જ નથી. કામ હોય તો જ નીકળું છું, બાકી ઘરે હોઉં છું. કેવો મસ્ત રોડ દેખાય છે ને રાતે. રાતનો નજારો જ અલગ છે. જુઓ જુઓ જુઓ, ત્યાં છે ને રિક્ષાવાળા ભાઈ આપણને જગ્યા આપતા નથી આગળ જવા માટે, પણ આપણે તોય હોરન મારીને લઈ લીધી જગ્યા થોડીક. અને હવે આપણે ઘર જવા માટે જમણી સાઈડ વળવાનું છે, તો આપણે ઇન્ડિકેટર આપી દઈએ રાઈટ સાઈડનું અને વળી જઈએ ધીમે એકથી. વળતા જ સામે જોવા મળે છે ફેન્સી ઢોસા. જો ભૂખ લાગી જાય તો ખાઈ લેવાના, બાકી આપણે તો ઘરે જમીને આવ્યા છીએ એટલે આપણે જોવાનું જ થતું નથી. આપણે જઈએ સીધે સીધા ઘર તરફ. અને જો ગાઈસ, આવા જ વ્લોગ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. અને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવે અહીંયા વિડીયોને એન્ડ કરું છું. જય શ્રી કૃષ્ણ.